અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો। ઓઢવ એસપી રિંગ રોડ પાસે એસ્ટેટમાં પાણી ભરાઈ ગયા। ઇન્ડસ્ટ્રીયલ શેડ અને કારખાનામાં પાણી ઘૂસી ગયા હતા। પાણી ભરાતા વેપારીઓના માલ સામાનને ખૂબ મોટું નુકસાન થયું છે। અમદાવાદમાં મોડી રાત્રે ધમાકેદાર બેટિંગ મેઘરાજાની અને એવામાં અલગ અલગ એસ્ટેટમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા। લોકોના વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા। વેપારીઓના માલ સામાનને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। એક તરફ પ્રી મોન્સૂન કામગીરી થઈ ગઈ છે તેવો મહાનગરપાલિકાના દાવા અને બીજી તરફ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે આપ જોઈ રહ્યા છો કે વેપારીઓનો માલ સામાન જે દુકાનની બહાર પડેલો છે, દુકાનની અંદર છે, તે તમામ પાણીમાં તરતો દેખાઈ રહ્યો છે। ઓઢવ એસપી રિંગ રોડ પાસે એસ્ટેટમાં પાણી ભરાઈ ગયા। અમદાવાદમાં ભારે વરસાદથી પાણી ભરાયેલા સામે આવ્યા। શહેરના અનેક વિસ્તાર એવા છે કે જ્યાં હજી પણ પાણી ઓસર્યા નથી। બંધન પાર્ટી પ્લોટ ગોતા ખાતે પાણી ભરાઈ ગયા છે। તંત્રના પાપે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। વરસાદ રોકાઈ ગયો પરંતુ લોકોની મુશ્કેલી તો તેનો અંત નથી આવ્યો। કશ્યપ જોડાઈ ગયા છે। કશ્યપ, બંધન પાર્ટી પ્લોટ જે ગોતા વિસ્તારમાં આવેલું છે ત્યાં પાણી ભરાયેલા છે, ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે, ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાઈ, લોકોને કેટલી હાલાકી? વરસાદ બંધ થઈ જાય પરંતુ લોકોની સમસ્યા અટકવાનું નામ લેતી નથી અને પ્રી મોન્સૂન કામગીરીના દાવા છે તે માત્ર કાગળ ઉપર હોય તે પ્રકારની સ્થિતિ અમદાવાદ શહેરમાં સર્જાઈ છે। અમદાવાદ શહેરમાં જે પ્રમાણે ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો ને તેના કારણે શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજી પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। ગોતા વિસ્તારમાં બંધન પાર્ટી પ્લોટ આવેલો છે ને ત્યાં આસપાસમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। કલાકોથી આ પાણી ભરાયેલા છે પરંતુ નિકાલની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા હજી સુધી કરવામાં નથી આવી। સ્થાનિક કોર્પોરેટર હોય કે પછી કોર્પોરેશનના હોદ્દેદારો હોય તેના દ્વારા પણ અધિકારીઓને આ અંગે જાણ કરવામાં આવી છે પરંતુ આ અંગે કોઈ કામગીરી છે તે કરવામાં અત્યાર સુધી નથી આવી। ત્યારે પણ અમદાવાદ શહેરમાં વરસાદ આવે છે, સીસીટીવીથી મોનિટરિંગની વાતો જોરશોરથી કરવામાં આવે છે। સીસીટીવી કેમેરાઓમાં પણ ઘૂંટણસમાં પાણી દેખાવા છતાં અધિકારીઓ સમયસર સ્થળ પર પહોંચતા નથી ને તેના કારણે લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આભાર કશ્યપ તમામ વિગતો માટે।